28 નંબર અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગેચા, વેપારી જગદીશ માધવાણી, તેજસ રાઠોડ પર કેબિન મૂકવાની બાબતે લુહાણા સમાજની વાડી પાસે બોલાચાલી બાદ કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો, જેને પગલે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમજ ગત રોજ સાવરકુંડલા સીઝર બંધ રાખવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં 5 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જે મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. તો સાવરકુંડલા પોલીસે રહીમ ગોરી, ઇબ્રાહિમ શાબીદીની ધરપકડ કરી હતી, તેમજ એક અજાણ્યા ઇસમની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે શહેરમાં હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેને લઈ આજરોજ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી લુહાણા સમાજની વાડી પાસે ઘટના બની તે સ્થળે આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. તો સેન્સિટિવ વિસ્તારોના કારણે ફોર્સ બોલાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીએ કેવી રીતે હુમલો કર્યો સહિત માહિતી મેળવી નિવેદન લેવામાં આવ્યા હતા. તો એએસપી વલય વૈદ્યધારી, એએસપી જયવીર ગઢવી, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ પીઆઈ ટીમ સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.